કલવાજ અગાઉ જે સમસ્યા થઈ હતી શિક્ષિકાબેનના લીધે એ સમસ્યા ફરીથી ઊભી થઈ છે। વારંવાર રજૂઆત છતાં પણ એ લોકો તાળાબંધી કરવાથી એ લોકો ટ્રાન્સફર કર્યું નથી। બે વખત જિલ્લા ફેર કે તાલુકા ફેરની રજૂઆત થઈ ગઈ છતાં પણ એ લોકોનો રીતે ટ્રાન્સફર કર્યું નથી। ગણદેવી તાલુકાના કલવાચ ગામે ફરી પ્રાથમિક શાળાને તાળાબંધી। ગ્રામજનો દ્વારા કલવાચ પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી છે। શાળામાં શિક્ષણ બાબતે બેદરકારી દાખવતા શિક્ષિકાની બદલીની માંગ સાથે તાળાબંધી કરવામાં આવી છે। તો વિદ્યાર્થીઓને શિક્ષણ ન આપતા શિક્ષિકા રૂપાબેનના વિરોધમાં તાળાબંધી કરવામાં આવી। ગ્રામજનોએ શાળાના શિક્ષકોને પણ શાળામાં પ્રવેશ ન આપ્યો। અગાઉ શિક્ષણ અધિકારી દ્વારા ગ્રામજનોને શિક્ષિકાની બદલી બાબતે આશ્વાસન આપવામાં આવ્યું હતું। શિક્ષિકાનું વર્તન જેસે તે રહેવા સાથે બદલી પણ ન થતા ગ્રામજનો ફરી વિફર્યા। કલવાજ અગાઉ જે સમસ્યા થઈ હતી શિક્ષિકાબેનના લીધે એ સમસ્યા ફરીથી ઊભી થઈ છે। આજે સવારે અમે આખો સ્ટાફ અને શિક્ષક મિત્રો સાથે અહીં આવ્યા, પરંતુ શાળાને તાળાબંધી કરેલ હતી। એસએમસીના સભ્યોને પૂછવામાં આવ્યું તો એમણે જણાવ્યું કે જ્યાં સુધી અમારી સમસ્યાનું સમાધાન ન થાય ત્યાં સુધી અમે બાળકોને પણ શાળાએ મોકલવાના નથી અને તમને પણ જવા દેવાના નથી। એમણે ઘણું સમજાવ્યું, પરંતુ એ લોકો માનવા તૈયાર ન હતા કે જ્યાં સુધી સમસ્યાનું સમાધાન ન થાય ત્યાં સુધી શાળામાં તાળાબંધી તો રહેશે જ। બંધી કરવાનું કારણ એ જ હતું કે રૂપાબેન મોહનભાઈની અમે કલવાજ સ્કૂલમાં ડેલવાડાથી ટ્રાન્સફર થયું હતું, જેને અમે રજૂઆત કરી હતી કે અમારે સ્કૂલમાં ચાલે તેમ નથી। વારંવાર રજૂઆત છતાં પણ એ લોકો તાળાબંધી કરવાથી એ લોકો ટ્રાન્સફર કર્યું નથી। બે વખત જિલ્લા ફેર કે તાલુકા ફેરની રજૂઆત થઈ ગઈ છતાં પણ એ લોકોનો રીતે ટ્રાન્સફર કર્યું નથી।